નમસ્કાર મિત્રો, હું છું વિજય પટેલ, આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખ. મારી સાથે છે અમારા શહેરના મહામંત્રી જતીનભાઈ પટેલ, અમારા અમદાવાદ શહેરના જોઈન્ટ સેક્રેટરી જગદીશભાઈ કલાતની અને મહિલા પ્રમુખ સિદ્ધિબેન ભાવસાર. મિત્રો, આજ રોજ આપ સાથે એક બહુ જ મહત્વના મુદ્દા પર વાત કરવા માટે આપ સૌને આમંત્રણ આપ્યું છે. મુદ્દો છે કે એએમસી દ્વારા દર વર્ષે સિક્યુરિટીના નામે 2.5 કરોડથી લઈને 3 કરોડ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે. અને એ જો છેલ્લા 12-13 વર્ષની અંદર એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે તો 350 કરોડ રૂપિયા એએમસીએ ખર્ચી કાઢ્યા છે સિક્યુરિટીના નામે, ગાર્ડ્સના નામે. અને સામે આવ્યા છે કોઈ સિક્યુરિટી નહીં, કોઈ ગાર્ડ્સ નહીં, પણ બાઉન્સરો. એક રીતે અમદાવાદની પ્રજાના પરસેવાની કમાણીના છેલ્લા 13 થી 14 વર્ષમાં 300 કરોડ રૂપિયા પરસેવાની કમાણી, સાંભળજો મિત્રો, એ બાઉન્સરો રૂપી વહી ગયા છે. બાઉન્સરોની જરૂર શું છે? કોઈ સ્કૂલ હોય, કોઈ હોસ્પિટલ હોય, કોઈ ગાર્ડન હોય, કોઈ લેક હોય, તો ત્યાં ચોક્કસપણે સિક્યુરિટી ગાર્ડ્સની જરૂર પડે. પણ ગઈ સપ્ટેમ્બર 2025ના રોજ સરખેજની અંદર એક તળાવની અંદર, સક્રી તળાવની અંદર 3 બાળકો મૃત્યુ પામેલા, ત્યાં નાહવા જતા રહેલા. અભાવ હતો સિક્યુરિટી ગાર્ડ્સનો, કોઈ નહોતું ત્યાં. પ્રચાર દરમિયાન અમે જ્યારે લાભામાં ગયા ત્યારે અમારી પાસે એટલી બધી કમ્પ્લેન આવેલી કે અહીંયા જે એએમસીનું તળાવ અને જે ગાર્ડન છે ત્યાં રાત્રે સિક્યુરિટીના અભાવના કારણે ત્યાં સખત દારૂનો વેપાર થાય છે, ડ્રગ્સ વેચાય છે, પત્તા રમાય છે, એટલે કે જુગારનો વેપલો ચાલે છે. તો એએમસી દર વર્ષે 2000 સિક્યુરિટી ગાર્ડ્સને 2.5 થી 3 કરોડ રૂપિયા પગાર ચૂકવે છે. તો આ ગાર્ડ્સ ક્યાં છે? અમે લોકો આમ આદમી પાર્ટી આ મુદ્દા ઉપર એએમસી કમિશનર ને માંગણી કરીએ છીએ કે તમે આનો પ્રોપર પ્રેસ કોન્ફરન્સ મારફત દ્વારા તમે આનો જવાબ આપો કે આ ગાર્ડ્સને તમે દર વર્ષે જે પૈસા ચૂકવો છો એ કઈ એજન્સી દ્વારા? શું આની અંદર ફક્ત પેપર ઉપર ગાર્ડ્સ બતાવી અને મોટું કમ્પાઉન્ડ કરવાનું કોઈ ષડયંત્ર છે? હમણાં જ ગયા જ વીકની અંદર શારદાબેન હોસ્પિટલની અંદર અમારા જે કાર્યકર્તા છે, હોદ્દેદાર છે જગદીશભાઈને, ત્યાંના સ્થાનિકો દ્વારા અઢળક કમ્પ્લેન મળી કે ત્યાંના જે સિક્યુરિટી ગાર્ડ છે એ ગાર્ડ્સ નહીં પણ બાઉન્સરનું કામ કરીને લોકોને સખત ધમકાઈ રહ્યા છે, એમની સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે, એમની સાથે બીભત્સ ભાષામાં વાતો કરી રહ્યા છે. ત્યારે જગદીશભાઈએ ખુદ ત્યાં જઈને જે સિચ્યુએશન જોઈ અને એમણે ત્યાં શું સ્ટેપ લીધું એ હું જગદીશભાઈને જ કહીશ કે એ વાતને, એમનો જે કડવો અનુભવ છે ત્યાંનો, એ હોસ્પિટલનો, એ આપણી આગળ રજૂ કરે. નમસ્કાર મિત્રો, નમસ્કાર સાથી મિત્રો, મારું નામ જગદીશ કલાત્મિક છે, અમદાવાદ શહેર જોઈન્ટ સેક્રેટરી છું. અને શારદાબેન હોસ્પિટલની ઘણી કમ્પ્લેનો મને મળેલ છે. ચોપડાની અંદર ઓછામાં ઓછા 150 લોકોએ વિથ એવિડન્સ આપે સહીઓ